નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સરકાર એક તરફ બાળકોના શિક્ષણ અને વિકાસ પાછળ કરોડોના રૂપિયાનો ખર્ચ કરે છે, જ્યારે બીજી તરફ જાહેર સ્થળોએ બાળકોના જીવ જોખમમાં મુકાતા સ્ટન્ટના દ્રશ્યો સામે આવી રહ્યા છે, જે ગંભીર ચિંતા જગાવે છે। તાજેતરમાં સામે આવેલા એક વિડીયોમાં અષ્ટાંગ પ્રદર્શન દરમિયાન એક બાળકી સંતુલન ગુમાવતા સહેજમાં મોટી દુર્ઘટનાથી બચી ગઈ। સદનસીબે કોઈ જાનહાનિ ન થઈ, પરંતુ ઘટના સ્થળે કોઈપણ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા કે સલામતીના સાધનો જોવા ન મળ્યા। અહીં મહત્વનો મુદ્દો એ ઊભો થાય છે કે જો કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોણ લેશે? આયોજકો, વાલીઓ કે પછી સ્થાનિક વહીવટીતંત્ર? આ પ્રશ્ન માત્ર પ્રશ્ન જ રહી જાય છે, જવાબ કોઈ પાસે નથી। આવા કાર્યક્રમોમાં હાજર અન્ય નાના બાળકો આ દ્રશ્યો જોઈને ભવિષ્યમાં તેનું અનુકરણ કરી શકે છે। જોખમને મનોરંજન તરીકે રજૂ કરવું નવી પેઢી માટે ગંભીર ખતરો સાબિત થઈ શકે છે। શું કોઈ મોટી દુર્ઘટના બાદ જ તંત્ર જાગશે, કે પછી આવી ઘટનાઓને માત્ર અકસ્માત કહીને જવાબદારીમાંથી છટકી જવામાં આવશે? જાહેર સ્થળોએ સુરક્ષા ધોરણો વિના યોજાતા આવા જોખમી સ્ટન્ટ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવો અનિવાર્ય છે। બાળકોનું ભવિષ્ય અને તેમની સુરક્ષા શિક્ષણ જેટલી જ પ્રાથમિકતા હોવી જોઈએ। સુરક્ષા વ્યવસ્થા વિના કાર્યક્રમો યોજાનાર આયોજકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની માંગ છે।